તમે યાદ કરો કે આપણે નાનપણમાં જ્યારે ફળિયામાં રમતા હતા એ પળ કેવી હતી. આપણે નાનપણની અંદર પહેલાં તમને યાદ હોય તો આપણે પ્લાસ્ટિકની નાની ચેર આવતી, એ લઈને આપણે ઓલવેઝ રમતા ફળિયામાં આપણા ઓટલા ઉપર. એટલીસ્ટ આપણે ચા પીવું હોય ને તો પણ એક રૂઆબથી એ ચેરની ઉપર બેસીને જ ચા પીતા, એમના ઉપર લેશન કરતા. ઘણી બધી વસ્તુ કહેવાનો મતલબ એવો છે કે નાની નાની ખુશીઓ હતી. જ્યારે રાત્રે અગાસી પર સૂવા જતા ત્યારે આપણે રાત્રે તારાઓ જોયા કરતા, ચાંદા મામા જોયા કરતા. એ નાની નાની ખુશીઓ કેટલી સિમ્પલ હતી. ખુશીઓ સિમ્પલ હતી, પરંતુ એ જે પળ હતી ને એક અદ્ભુત પળ હતી. તમે પણ અત્યારે અનુભવ કરી શકતા હશો. એ જે શાંતિ હતી, એ જે મજા હતી, એ મજા લગભગ આપણને આપણા જીવનમાં ક્યારેય પાછી મળી નથી. અને આજે તમારા પાસે નાની ખુશીઓ કરતાં પણ મોટું ગિફ્ટ, એટલે કે આજે તમારું પોતાનું ઘર છે. કેટલું મોટું ગિફ્ટ કહેવાય. તમારા પાસે પોતાનો આશરો છે, તમારી મહેનતનું પરિણામ છે અને તમારી સક્સેસનું એક સિમ્બોલ છે. મિત્રો, આપણે આભાર માનવાનું જ કદાચ ભૂલી ગયા છીએ. આપણે કુદરતનો, આપણા ભગવાનનો, કોઈ પણ વ્યક્તિનો, સિસ્ટમનો બસ એક આભાર માનવાનું ભૂલી ગયા છીએ. જેના લીધે આ બધી જ વસ્તુ આપણને નજરઅંદાજ થઈ જાય છે કે જે આપણને મળેલી છે બધી જ વસ્તુઓ. આપણે હંમેશા કંઈક સારાની દોડમાં અત્યારે જે મળેલું છે ને એ નજરઅંદાજ કરી દઈએ છીએ. મિત્રો, આવનારા સમયમાં આપણે શું કરીશું, કેવું ઘર લેશું, અથવા તો હું આવું કરીશ, અથવા તો આમના પછી આ કરીશ, એ બધા જ વિચારોમાં અત્યારે જે આપણને આપેલું છે, કુદરતે આપણને જે ગિફ્ટ આપેલું છે આટલું મોટું, એનો આભાર માનવાનું ભૂલી જતા આપણે એ વસ્તુની ખુશીનો અહેસાસ નથી કરી શકતા. આપણે એ પળને જીવી નથી શકતા કે પૂરેપૂરી માણી નથી શકતા. એ ખુશીની પળ આપણા જીવનમાં આવે છે તો પણ એક ક્ષણિક જ રહે છે અને પછી તો આપણે આપણા કામમાં લાગી જઈએ છીએ. મિત્રો, હવે પછીના 6 દિવસ હું તમને એવી પ્રેક્ટિસ કરાવડાવીશ. ડરવાની જરૂર નથી. પ્રેક્ટિસ એટલે ખાલી તમારે વિચાર જ કરવાનો છે, 1 કે 2 મિનિટનો. તમે કોઈ પણ જગ્યાએ કરી શકો. તમે તમારા બગીચામાં ફરતા ફરતા કરી શકો વિચાર, રસ્તા પર કરી શકો, કે કોઈ પણ કામ કરતા કરતા પણ આ વિચાર કરી શકો. એટલી સિમ્પલ પ્રેક્ટિસ છે. આવનારા 6 દિવસની અંદર હું તમને સ્ટેપ બાય સ્ટેપ વિચાર કરવાનું કહીશ કે તમારે આ ટાઈપનો વિચાર કરવાનો છે. તમારે ખાલી એક આભાર માનવાનો છે, તમારે આમનો આભાર માનવાનો છે. અને તમે જોશો કે 6થા દિવસે તમારા ઘરની અંદર પોઝિટિવિટી હશે. હું તો એવું કહું છું કે પોઝિટિવિટી નહીં, પોઝિટિવિટીનું પાવર હાઉસ હશે. અને આ તમે અનુભવ કરી શકશો. આજનો દિવસ અને 6 દિવસ પછીનો 7મો દિવસ પોઝિટિવિટીથી તમારું ઘર છલોછલ હશે. તો બસ ખાલી આ જ વસ્તુને યાદ રાખીને આવતીકાલથી આપણે શરૂઆત કરી રહ્યા છીએ. તો મળીએ આવતીકાલે નવા વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ.